જ્યારે ગુજરાતની અંદર અને આમ તો દેશભરમાં ગિરાસદારો અને ગામધણી કાઠી દરબારોના હક અને અધિકારો છીનવાણા અને એ હક અને અધિકારો કોંગ્રેસ સરકારના વિવિધ કાયદાઓથી છીનવાના, જેમ કે 49માં કરખેડના કાયદા હોય, ખેડેની જમીન, પછી ટોચ મર્યાદા લાવ્યા, ગિરાસદારી નાબૂદી ધારો લાવ્યા, સલામતી ધારા લાવ્યા. આ વિવિધ કાયદાઓથી ગિરાસદારોને પાયમાલ કરી અને ગિરાસદારોના હક જ્યારે છીનવાતા હતા એવા સમયે ભાડવાના દરબાર એવા ચંદ્રસિંહજી એક શુરવીર, જેમણે આ ગિરાસદારોના હક અને અધિકારની લડાઈ લડી, સંઘર્ષ કર્યો. તેઓએ 18 દિવસ સુધી રાજકોટમાં આંદોલન કર્યું, પોતે અને જેલમાં પણ ગયા. સરકારનો, ગુજરાતના મુખ્યમંત્રી ઢેબરભાઈની સરકારનો અન્યાય અને અત્યાચાર સહન કર્યો અને પોતાના સમાજના ભાઈઓ માટે એમણે લડાઈ લડી, સંઘર્ષો કર્યા. પણ આજે દુર્ભાગ્યવશ જે છે એ ઘણા મોટા અંશે આપણને આવા લોકો યાદ પણ નથી. એટલા માટે ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજીની સ્મૃતિમાં, તેઓ ભાડવાના તાલુકદાર હતા, મેં એક દુહો જે છે એ રચના લખી છે કે ભડવીર તું ભાડવા તણો, ભડવીર તું ભાડવા તણો અને માથે તાલુકદારીનો તાજ, ઓલા ઢેબરના ઢોંગને આજ તે તો છતાં કરેલા ચંદ્રસિંહ. કે ભડવીર તું ભાડવા તણો, કે ભાડવાનો ભડવીર અને માથે તારી ઉપર તાલુકદારીનો તાજ છે. અને આ ઢેબરભાઈએ જે ગિરાસદારો ઉપર ખોટા કાયદા નાખવાનું શરૂ કર્યું, અત્યાચાર અને અન્યાય કરવાનું શરૂ કર્યું, એના ઢોંગને જે છે એ સમાજ સામે છતાં કર્યા અને ગિરાસદારોના થોડા ઘણા હક અને અધિકાર જે હતા એ પાછા મેળવ્યા. એટલે ભડવીર તું ભાડવા તણો અને માથે તાલુકદારીનો તાજ, આ ઢેબરના ઢોંગને આજ તે છતાં કરેલા ચંદ્રસિંહ. ધન્યવાદ. રામ રામ.